અમરેલી શહેરમાંથી એક કંપાવી નાખનારી ઘટના સામે આવી છે, જ્યાં સગા મોટા ભાઈએ તેના જ નાના ભાઈની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી છે. આ ચકચારી ઘટના અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલ સામે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બની છે. મૃતક યુવકનું નામ મનોજ મુકેશભાઈ વઘાડિયા છે, જેની તેના સગા જ મોટા ભાઈ મયુરે પૈસાની સામાન્ય બાબતમાં અદાવત રાખીને હત્યા કરી છે. મૃતક અને આરોપીની માતા નંદાબેન રમેશભાઈના જણાવ્યા અનુસાર આરોપી મયુર અવારનવાર પૈસાની બાબતમાં ઝઘડો કરતો હતો. ઘટનાના દિવસે પણ તેણે માતા પાસે પૈસાની માંગ કરી હતી, પરંતુ માતાએ સવારે પૈસા આપીશ તેમ કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને માતા પર પથ્થર તેમજ બોતડું વડે હુમલો કર્યો હતો. માતા પોતાનો જીવ બચાવીને રોડ વચ્ચે ભાગી ગયા હતા, ત્યારે આરોપી હાથમાં ચપ્પુ લઈને બહાર નીકળ્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આ દરમિયાન ઘરમાં જ હાજર નાનો ભાઈ મનોજ વચ્ચે પડ્યો અને ભાઈઓને ન લડવા માટે સમજાવતો હતો, પરંતુ નશાની હાલતમાં ધૂંધવાયેલા મોટા ભાઈએ મયુરે ઉશ્કેરાઈને પોતાના સગા નાના ભાઈ મનોજના છાતીના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે મનોજનું ઘટના સ્થળે જ મોત થયું હતું. માતાના જણાવ્યા મુજબ આરોપી મયુર પરણેલો છે, જ્યારે મૃતક મનોજ કુંવારો હતો. મનોજ કમાઈને પૈસા વાપરતો તે મોટા ભાઈને ગમતું ન હતું, જેના કારણે તે છેલ્લા 2-3 વર્ષથી અદાવત રાખતો હતો. ઘટનાને અંજામ આપી આરોપી તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અમરેલી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો તાબડતોડ એક્શનમાં આવી અને ગણતરીના કલાકોમાં જ આરોપી મયુરને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નંદાબેન રમેશભાઈ, મારો દીકરો મયુર અને મારી આ ઝઘડાગીરી કરતો હતો પૈસા બાબતમાં. મેં કે તું પૈસા દે, મારી પાસે પૈસા નતા. તો મેં કીધું મેં તો હવારતા હું પૈસા લઈ દઈશ. તો મને પથ્થર મારવા માંડ્યો, પેલા ધોકો બોલો બોલદોડાનો ધોકો માર્યો. તો એક આગી ભાગી રોડ વચ્ચે ને ધોડીને પાછો ઘરમાં ગરી ગયો. ઘરમાં ગરી કાઢવીને આવું સાકું રાખ્યું નવેનું હાથમાં. મને કે બહાર નીકળ્યો તને મારી નાખીશ, કાપી નાખીશ. તે હું ભાગી રોડમાં નીકળી. કોણ આવું તમને પૂછતું હતું? મયુર. હા, પછી ધોડીને મારો છોકરો જમતો હતો કાળિયો, અમારો મનોજ. ધોડી મને કે બા શું છે? મીતા મારી બા દે પૈસા આવ્યું. તો મેં શું કીધું સાતન હવાર ઓટલે લઈ દે પૈસા, આતા તું ખેલ કરીમાં ભાઈ એમ કહેતો એની પાસે હાથમાં સાકવું હતું. મેં ભાત બાંધોમાં તો કે તારે મારવો છે ને, કે તા તો ઓલા ઢોકા મારી અને સીધો ભાગી ગયો. કોણે મારી છરી? મયુર. અને આ મારનાર જે મરનાર છે એ કોણ છે? મારો મનોજ. બે સગા ભાઈઓ જ છે? સગા ભાઈઓ. મોટો ભાઈ. એમાં શું કઈ વાંધો હતો? કોઈ બબલ થઈ હતી તમારે? કઈ બબા તો 2-3 વર્ષથી હાલે છે. એ પૌણી ગયો પેલા. આ બિચારો કુવારો હતો, તો આને 5 રૂપિયા વાપરે ને તો નતું હાલ લાગતું. મારી ભેગો હું પારેમાં ભંગાવીને દઉં, ખવડાવું, તેને નતું સારું લાગતું. એને બાયડી આ વાંઢો એને પારી મારી દેવાનો, એને રાખવાની, મારે હાસવાનો નહીં. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.